નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે વર્લ્ડ પોસ્ટલ ડે એટલે કે વિશ્વ ટપાલ દિવસ વર્સેસ આંતરરાષ્ટ્રીય ટપાલ દિવસ શા માટે ઉજવવામાં આવે છે, ક્યારે ઉજવવામાં આવે છે, આ તમામ માહિતી આપણે આ વિડીયોની અંદરથી મેળવીશું। જો મિત્રો અમારો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો, વિશ્વ ટપાલ દિવસ દર વર્ષે 9 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે। સ્વિટ્ઝરલેન્ડના બર્નમાં 1874માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપનાની યાદમાં વિશ્વ ટપાલ દિવસ ઉજવવામાં આવે છે। વિશ્વ ટપાલ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ લોકો અને વ્યવસાયના રોજિંદા જીવનમાં ટપાલની ભૂમિકા તેમજ વૈશ્વિક સામાજિક અને આર્થિક વિકાસમાં તેના યોગદાન વિશે જાગૃતિ લાવવાનો છે। 1969માં જાપાનના ટોકિયોમાં યોજાયેલી યુપીયુ કોંગ્રેસમાં 9 ઓક્ટોબરને વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવવા માટે પસંદ કરવામાં આવ્યો હતો। ભારત 1 જુલાઈ 1876ના રોજ યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનું સભ્ય બન્યું હતું। આ સભ્યપદ મેળવનાર ભારત એશિયાનો પ્રથમ દેશ છે। 1 ઓક્ટોબર 1854ના રોજ ભારત સરકારે પોસ્ટ માટે એક અલગ વિભાગની સ્થાપના કરી હતી। ભારતમાં પ્રથમ પોસ્ટ ઓફિસ 1774માં કોલકાતામાં ખોલવામાં આવી હતી। ભારતમાં સ્પીડ પોસ્ટની શરૂઆત 1986માં થઈ હતી। ભારતમાં 1880માં મની ઓર્ડર સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી। ભારતીય સરહદની બહાર ભારતની પ્રથમ પોસ્ટ ઓફિસ દક્ષિણ ગંગોત્રી એન્ટાર્કટિકામાં છે, જેની સ્થાપના 1983માં કરવામાં આવી હતી। તમને એ પણ જણાવી દઈએ કે ભારતમાં દર વર્ષે 10 ઓક્ટોબરે રાષ્ટ્રીય ટપાલ દિવસ ઉજવવામાં આવે છે। રાષ્ટ્રીય ટપાલ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ છેલ્લા 150 વર્ષમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને યાદ કરવાનો છે। રાષ્ટ્રીય ટપાલ દિવસની સ્થાપના 1854માં લોર્ડ ડેલહાઉસી દ્વારા કરવામાં આવી હતી। 15 ઓગસ્ટ 1972ના રોજ કેન્દ્રીય સંચાર મંત્રાલયના અધિક સચિવ શ્રીરામ ભીકાજી વેલણકર દ્વારા 6 અંકની પિન સિસ્ટમની રજૂઆત કરવામાં આવી હતી। પિનકોડનો પ્રથમ અંક વિસ્તારને ઓળખે છે, બીજો અંક પેટા પ્રદેશ સૂચવે છે, ત્રીજો અંક જિલ્લાને ઓળખે છે, છેલ્લા 3 અંકો પોસ્ટ ઓફિસને દર્શાવે છે કે જેના હેઠળ ચોક્કસ સરનામું છે। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે વર્લ્ડ પોસ્ટલ ડે એટલે કે વિશ્વ ટપાલ દિવસ અને રાષ્ટ્રીય ટપાલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, શા માટે ઉજવવામાં આવે છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવી। જો મિત્રો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।